વેલકમ સ્ટુડન્ટ્સ. કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગમાં તમે બેઝિક જે ઇન્ટ્રોડક્શન ઓફ કેમ એમાં જોયા ક્વેશ્ચન નાના જે હતા એનસી, વોટ ઇઝ એનસી, વોટ ઇઝ સીએનસી, વોટ ઇઝ ડીએનસી, વોટ ઇઝ એપ્લિકેશન ઓફ સીએનસી, વોટ ઇઝ characteristics or features of CNC. Why we have to use computer aided manufacturing with better advantages compared with એનસી એટલે કે ન્યુમેરિકલ કંટ્રોલ કરતાં તમને સીએનસી કઈ રીતે ફાયદાકારક થાય છે એના વિશેની માહિતી જોઈ. હવે જોઈશું સેકન્ડ ચેપ્ટર કન્સ્ટ્રક્શનલ ફીચર ઓફ સીએનસી મશીન એટલે કે સીએનસી મશીનનું લાક્ષણિક બંધારણ કે સીએનસી મશીન એકચ્યુઅલી શું છે, એના પ્રકાર કયા કયા હોય છે, એનું વર્ગીકરણ ક્લાસિફિકેશન કઈ રીતે હોય છે, એનું વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શનલ ફીચર્સ છે એ શું છે. તો પહેલાં જ સીએનસી મશીન તો તમે જોયું કે વોટ ઇઝ સીએનસી, કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ, બરાબર, એટલે કે સીએનસી મશીન એના વિશે તમે ઓલરેડી માહિતી મેળવી. હવે જોવાનું છે કે એનું વર્ગીકરણ ક્લાસિફિકેશન શેના બેઝ ઉપર કરવામાં આવે છે. જે સીએનસી મશીન છે એનું ક્લાસિફિકેશન શેના બેઝ ઉપર કરવામાં આવે છે. તો ફર્સ્ટ જે છે એ ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ઓરિએન્ટેશન ઓફ મશીન સ્પિન્ડલ એટલે કે મશીનના જે સ્પિન્ડલની ધરીની સ્થિતિના આધારે જે મશીનનું સ્પિન્ડલ છે એ કઈ રીતે ગતિ કરે છે એની ધરી એટલે એક્સિસ જે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ ઓરિએન્ટેશન ઓફ મશીન સ્પિન્ડલ એના આધારે જોઈએ તો તમે આ સાંભળ્યું હશે વીએમસી એટલે કે વર્ટિકલ મશીનિંગ સેન્ટર, હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર અને યુનિવર્સલ મશીનિંગ સેન્ટર. તો વર્ટિકલ એટલે કે ઊભા સીએનસી મશીનમાં આપણે મશીનની જે સ્પિન્ડલ છે એની જે ધરી છે એ વર્ક ટેબલના સંદર્ભમાં કેવી હોય છે, ઊભી હોય છે. એને ઊભું સીએનસી મશીન કહીશું અથવા વર્ટિકલ સીએનસી મશીન એટલે કે વર્ટિકલ મશીનિંગ સેન્ટર. એ જ રીતે જો આપણે ફ્લેટ જો કોઈ વર્કપીસ હોય એના જો ઉપર કાર્ય કરવામાં આવે મતલબ જો આડું હોય, જો સ્પિન્ડલની ધરી કેવી હોય, વર્ક ટેબલના સંદર્ભમાં કેવી હોય, આડી હોય. વર્ક ટેબલ એટલે જ્યાં આપણે દાગીનો જી ગન ફિક્સરથી ફિક્સ કરવાનો છે તે, બરાબર. એના જે સંદર્ભમાં જે સ્પિન્ડલ છે એની ધરી કેવી હોય, આડી હોય તો એને હોરિઝોન્ટલ કહીશું. અને જો આડી અને ઊભી ધરીના સંદર્ભમાં ગમે તેટલા ડિગ્રીએ રાખી શકાતી હોય, ગમે તેટલા ડિગ્રીએ ફેરવી શકાય તો એને શું કહીશું, યુનિવર્સલ મશીનિંગ સેન્ટર એટલે કે યુએમસી, યુનિવર્સલ મશીનિંગ સેન્ટર. જોવા જઈએ તો જે સીએનસી મશીન એટલે કે વર્ટિકલ જો વાત કરીએ તો એમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ જેમાં જુદા જુદા મોલ્ડ હોય, જુદા જુદા ડાય કેવિટી, એરોપ્લેનની બોડીના પાર્ટ્સ અલગ અલગ હોય, જેમાં આપણે મોટે ભાગે ફ્લેટ વર્ક કરવાનું. ફ્લેટ મતલબ જ્યારે વર્કપીસની ઉપર ફ્લેટ વર્ક કરવાનું હોય, જેમ કે હોલ કરવો છે નોર્મલી, તો વર્ટિકલ મશીનિંગ જે સેન્ટર હોય એના પર વધારે સારી રીતે થઈ શકે છે, બરાબર છે. એચએમસીનો વાત કરીએ તો મોટે ભાગે ક્યુબ આકારના હોય, જેમાં આપણે હોરિઝોન્ટલી કામ કરવું હોય તો એ હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર. અને યુનિવર્સલ તો કોઈ પણ એંગલે તમે કરી શકો છો. ખ્યાલ આવ્યો? તો ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધ ઓરિએન્ટેશન ઓફ મશીન સ્પિન્ડલ, વીએમસી, એચએમસી અને યુએમસી એટલે કે વર્ટિકલ મશીનિંગ સેન્ટર, હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર અને યુનિવર્સલ મશીનિંગ સેન્ટર. અકોર્ડિંગથી બેઝડ ઓન ધ મોશનનો ટાઈપ જોવા જઈએ તો પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ. આ સમજવા જેવું છે કે કોઈ પણ જે સીએનસી મશીન ટૂલની ગતિ બે પ્રકારની હોય છે. એ પૂછી શકે છે એક્ઝામમાં કે મોશન જે છે સીએનસી મશીનની મોશન એના બે ટાઈપ્સ કયા કયા છે, પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ. પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમમાં કેવું છે કે સીએનસી મશીનનું જે ટૂલ છે એ ઓપરેશન દરમિયાન એક બિંદુએથી બીજી બિંદુએ ઝડપથી ગતિ કરે. એટલે આ સિસ્ટમમાં કેવું હોય છે, સીએનસી મશીનમાં મોટે ભાગે ડ્રિલિંગ હોય, પિચિંગ હોય, બરાબર છે, એવા ઓપરેશન માટે આનો ઉપયોગ થાય છે. આનું કંટ્રોલર સાદું અને સસ્તું હોય છે. જેમ કે ચલો એક આ સ્ક્વેર ક્યુબ વિચાર દો તમે, એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ વર્ક કેવું કરશે, જેમ કે અહીંયા હોલ કરવો છે તો ટૂલ જે છે એ અહીં આવી જશે પહેલાં, અને પછી એની મોશન ઉપર થશે, અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પીડમાં, અને પછી ત્યાં વર્ક કરશે. કારણ કે મેન કામ આનું ડ્રિલિંગનું જ છે. કેવું છે? ડ્રિલિંગનું. એટલે અહીંથી જે આ મોશન છે, આ ટૂલ છે, તો આ ટૂલની જે આ મોશન છે કેવી સ્પીડી હશે,
કે મેન કામ હોલ કરવાનું છે, તો એકવાર ડ્રીલ કર્યું પછી બીજી જગ્યાએ, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ ગતિ કરશે. ખ્યાલ આવે છે? એટલે આ સીએનસી મશીનમાં મોટે ભાગે ડ્રિલિંગ હોય, પંચિંગ હોય વગેરે જેવા ઓપરેશન કરવામાં આવે છે. અને આ એક કંટ્રોલર સાદું હોય છે, જેમાં આપણે ટૂલ છે એક બિંદુથી બીજી જગ્યાએ ઝડપથી ગતિ કરી શકે છે. એક બિંદુ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વન પોઈન્ટ ટુ અધર પોઈન્ટ સ્પીડમાં ગતિ કરે છે. એટલે પોઈન્ટથી પોઈન્ટની સિસ્ટમ ધરાવતા સીએનસી મશીનમાં આપણે નોર્મલી પોઈન્ટથી પોઈન્ટ જે હોય છે એ ઝડપી મશીનિંગના સમયમાં બચાવ કરે છે, એમ જ આઇડલ સમયમાં ઘટાડો કરે છે. કારણ કે એકવાર આ સ્ક્વેર ક્યુબ તમે ધ્યાનમાં લઈ લો, અહીંયા એક ડ્રીલ કરવાના છે 4, કેટલા સેમ ડ્રીલ, તો અહીંયા આગળ પહેલાં ટૂલ આવ્યું, પછી ડ્રીલ કર્યું, પછી ફરીથી અહીંયા તરત જતું રહેશે અને અહીં ડ્રીલ કરશે, પછી અહીંયા તો આ જે ટાઈમ છે ને આપણને ખ્યાલ છે કે એ પ્રોડક્ટિવિટીમાં કોઈ આપણને ફાયદાકારક છે નહીં, તો એ જે મોશન છે એમાં શું કરવામાં આવે છે, વધારો કરી દેવામાં આવે છે. તો એ શું થઈ જશે, પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમમાં કેવું હોય છે, તો જો ટૂલ 1 2 3 4, તો પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમમાં જે મશીન છે એ મશીન ટૂલની દરેક ધરી અલગ ફરે છે, તેમજ જે જોબ હોય છે એના માપ બંને બાજુના સંદર્ભમાં આપણે લેવામાં આવે છે. અને જે એકવાર ડ્રીલ થઈ ગયું પછી સ્લાઇડરની સર્વો જે સિસ્ટમ છે એનો ઉપયોગ દ્વારા પોઈન્ટથી પોઈન્ટ જે છે મોશન કરે છે, એટલે એને પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. પરંતુ કન્ટિન્યુઅસ સિસ્ટમમાં કેવું હોય છે, કન્ટિન્યુઅસ સિસ્ટમ એક પ્રકારની સિસ્ટમ છે જેમાં મશીન ટૂલ જરૂરી ઓપરેશન કરવા માટે એક ધારા કે સર્ક્યુલર પાથ ઉપર ગતિ કરતા હોય છે, જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટ મોશન થતી નથી. કારણ કે એનું કામ જ સર્ક્યુલર મતલબ કન્ટિન્યુઅસ જે ટાઈપની જે આકાર છે આપવાનું હોય છે. તો આ પ્રકારની સિસ્ટમમાં મશીન ટૂલનો પદ, મશીન ટૂલની ગતિ એ વગેરે જોબની પ્રોફાઇલ અને જીઓમેટ્રી પર આધાર રાખે છે. તમારે કયું વર્કિંગ કરવું છે, તમારું જોબનો દાગીનાની જે આકાર છે એ કેવો છે, બરાબર છે, એ પ્રકાર પર આધાર રાખે છે. તો પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ બંને મોશન છે, પણ ફરક શું છે પોઈન્ટ ટુ પોઈન્ટમાં, એમાં જે છે એ જે ઓપરેશન છે એ એક ધારું અને સર્ક્યુલર પથ પર પણ હોઈ શકે છે. જે ગતિ જે આપણે દાગીના અને જે મોશન છે એ અકોર્ડિંગ ટુ તમારે કઈ ટાઈપનો શેપ કરવાનો છે, કઈ ટાઈપનો આકાર આપેલો છે અને કઈ ટાઈપનો મેળવવાનો છે. તો એ પ્રકારની સિસ્ટમમાં મશીન ટૂલનો પદ છે એ મશીન ટૂલની ગતિ, બરાબર છે, એ જોબની પ્રોફાઇલ જીઓમેટ્રી પર આધાર રાખે છે. 2 થી 5 ધરીમાં ટૂલ ગતિ કરી જોબ માટેનો પ્રોફાઇલ કાપે છે. જેમ કે ચલો આવો કોઈ સર્ક્યુલર આકાર કરવો છે, અહીં દેખાય છે એમાં આકૃતિમાં, તો એ પ્રમાણે જો સર્ક્યુલર આકાર કરવો હોય તો જે ગતિ છે ટૂલની એ પ્રકારની હોય છે, જે જોબના દાગીના આકાર અને આપણું જે સ્પેસિમેન છે એટલે વર્કપીસ છે એના પર આધાર રાખે છે. એટલે કન્ટિન્યુઅસ પથવાળી સિસ્ટમમાં જે સીએનસી મશીનનો એકથી વધુ ધરી ઉપર નિયંત્રણ જરૂરી છે. આ પ્રકારની સિસ્ટમમાં ફીડ રેટનું મૂલ્ય પ્રોગ્રામમાં હોવું જરૂરી છે. ફીડ રેટ એટલે આ જે થિકનેસ દેખાય છે કે આટલી ફીડની જે ડેપ્થ કરવાની છે એ ફીડ રેટનું મૂલ્ય પણ તમને દેખાઈ શકે છે, બરાબર. એટલે આ પોઈન્ટ ટુ પોઈન્ટ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ થઈ, જે શેના આધારે છે, મશીનની ગતિના આધારે, એટલે કે બેઝડ ઓન ધ મોશન ટાઈપ. અને જે થર્ડ જે જોઈએ તો બેઝડ ઓન ધ કંટ્રોલ લૂપ્સ, ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. આ ખૂબ સમજવા જેવી છે, આ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક જે પૂછાય છે આ પોઈન્ટ ટુ પોઈન્ટ મૂવમેન્ટ અને કન્ટિન્યુઅસ પથ મૂવમેન્ટ જે ટૂલની મૂવમેન્ટ છે. બીજું જે પૂછાય છે ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. તો ઓપન લૂપ સિસ્ટમમાં કેવું હોય છે, એટલે તો લૂપ સિસ્ટમ શું છે, તો ઇનપુટ ડિવાઇસ દ્વારા પ્રોગ્રામ આપવામાં આવે છે, આપણને ખ્યાલ છે, જે કંટ્રોલરને સૂચના આપે છે અને કંટ્રોલર દ્વારા ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવાય છે અને એ સિગ્નલ જે સર્વો એમ્પ્લીફાયર છે એના દ્વારા સર્વો મોટરને આપવામાં આવે છે. અને જે મોટર છે જે પ્રમાણે તમારો પ્રોગ્રામ હશે, ઇનપુટ ડિવાઇસમાં જે મૂલ્ય આપવામાં આવ્યું એ પ્રમાણે એની મોશન થશે. એટલે કે જો સર્વો મોટર સુધી કે જે માહિતી ટ્રાન્સમિટ થાય છે તો ઇનપુટનું મૂલ્ય જેટલું છે એટલું બધું ટ્રાન્સફર થશે તો તમને આઉટપુટ કમ્પ્લીટ મળશે, ખ્યાલ આવે. પણ જો વચ્ચે ક્યાંક લોસ થઈ જશે માહિતીનો તો તમને આઉટપુટ મળશે નહીં. એટલે ઓપન લૂપ અને ક્લોઝ લૂપમાં કઈ રીતનું હોય છે આખી, તો ઓપન લૂપ સિસ્ટમમાં જોવા જઈએ તો પ્રોગ્રામ જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ સિસ્ટમનું પરફોર્મન્સ, લોડ, તાપમાન, લુબ્રિકેશન, હ્યુમિડિટી વગેરે
એ બધું જ આઉટપુટનું મૂલ્ય આપણને આઉટપુટ કરતાં અલગ હોય છે અને આ પ્રકારનું જે સિસ્ટમ છે એ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે. એટલે ઓપન લૂપ સિસ્ટમમાં જોઈ લો તો પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ ફેડ into the controller throughout an input device. These instructions are then converted to electrical pulse by controller and sent to the servo amplifier to energize the servo motor. The primary drawback of the open system is that there is no feedback system to check whether the program position and velocity has been achieved. એટલે જો સમજી લો સીએનસી કામ કઈ રીતે કરે છે તો તમે જે ઇનપુટ આપો છો એ પ્રમાણેનું કામ થાય છે. ઓકે, ઓપન સિસ્ટમમાં કોઈ ફીડબેક જોવા મળતો નથી. મતલબ જે કામ છે એ થઈ ગયું, કામ જ જોવાનું છે. ખ્યાલ આવે છે? એટલે એક્સ વાય ઝેડ એક્સિસ પર ધારો કે અલગ અલગ સીએનસી કામ કરતા હોય તો ઓપનમાં કઈ રીતનું છે, આપણને કોઈ જાતનું ફીડબેક જે છે એ મળતું નથી. ખ્યાલ આવે છે? એટલે આ પ્રકારની સિસ્ટમમાં જે ઇનપુટ ડિવાઇસ છે એના દ્વારા પ્રોગ્રામ બનાવવામાં આવે છે. પ્રોગ્રામ દ્વારા આપણે અંદર નાખ્યું એ કંટ્રોલરને આપવામાં આવે. કંટ્રોલર શું કરશે? એ ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવશે. એ જે સિગ્નલ છે એમ્પ્લીફાયરને આપવામાં આવશે. એમ્પ્લીફાયર છે સર્વો મોટરને આપશે. ખ્યાલ આવે છે? અને ઓપન લૂપ સિસ્ટમમાં જે ઇનપુટ ડિવાઇસ દ્વારા આપવામાં આવતું મૂલ્ય છે એ સર્વો મોટર સુધી કેટલું ટ્રાન્સમિટ થયું એની કોઈ માહિતી મળતી નથી. તમે આપી માહિતી ઓકે પહોંચી ગઈ, હા, પણ કેટલી પહોંચી ખ્યાલ આવ્યો એની કોઈ માહિતી મળતી નથી, કારણ કે આપણને કોઈ જ માહિતી મળવાનું નથી. ખ્યાલ આવે છે? કારણ કે જે ફીડબેક છે એ જ વસ્તુ નથી, એટલે એને ઓપન લૂપ કહેવામાં આવે છે. ઓકે, તો જો if the system performance is affected by load, temperature, humidity or lubrication, then the actual output could diverted from the desired output for the reason, and the open loop system is generally used to point system where the accuracy requirement are not critical. જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટનો યુઝ કરવાનો ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. આની જો બીજી આકૃતિ તમારે ડ્રો કરવી હોય તો આ રીતની કરી શકાય કે એક સીએનસી મશીન ડ્રો કરી દેવાનું. આ એનું જે બેડ છે જેના પર કામ કરવાનું છે અને આ જે છે એ ઉપરનું મશીન જે ટૂલ છે એ કામ કરશે. ઓકે, તો આમાં કેવું છે કે એક્સ વાય ઝેડ વર્સિસ પર જે પણ કામ કરતું હોય એમાં આપણે શું કરીએ છીએ, એક સીએનસી જે કંટ્રોલર છે, બરાબર છે, એ માહિતી આપે તો છે પણ ફીડબેક લેતું નથી. ત્રણ માહિતી આપી દીધી બધી, પણ જે એક્સ વાય ઝેડ એક્સિસ પર કામ કરે છે, એક્સ જેમ કે ઝેડ લઈએ, આ એક્સ લઈએ અને આ વાય, એ ત્રણેય એક્સિસ પર માહિતી એટલે કે જે તમે કમાન્ડ આપો છો, પ્રોગ્રામ કરો છો એ આપે છે, એનો કોઈ રિપ્લે મળતો નથી. જ્યારે પેલામાં શું થાય છે, જો માહિતી આપી સાથે સાથે એનો જે ફીડબેક સિગ્નલ છે એ પણ મળે છે, તો એને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે ફરક જોયો તમે કે ક્લોઝ લૂપ સિસ્ટમમાં શું છે, તો ધ ક્લોઝ લૂપ સિસ્ટમ હેઝ અ ફીડબેક સબસિસ્ટમ ટુ મોનિટર ધ એકચ્યુઅલ આઉટપુટ. એટલે કે જે વાસ્તવમાં આઉટપુટ છે એના દ્વારા આપણે ફીડબેક દ્વારા માહિતી મેળવી શકીએ છીએ કે આઉટપુટ બરાબર છે કે નહીં. ડિસ્પેન્સરી ફ્રોમ ધ પ્રોગ્રામ ઇનપુટ, ધ સિસ્ટમ યુઝ ધ પોઝિશન એન્ડ વેલોસિટી ફીડબેક. પોઝિશન અને વેલોસિટી ફીડબેક એટલે તમે જે હવે લગભગ અત્યારે બધા તો ક્લોઝ લૂપ જ હોય છે, કારણ કે તમને બધી જ માહિતી મળી શકે. કેટલા આરપીએમ છે, કેટલા મોશનથી ગતિ કરે છે, કેટલો ફીડ છે, કેટલો કટિંગ સ્પીડ છે, તો બધા જ થાય અને ક્લોઝ લૂપ સિસ્ટમ થઈ ગઈ. The system used position and velocity feedback. The feedback system could be either analog or digital. Analog પણ હોઈ શકે છે અને digital પણ હોઈ શકે છે. Analog system measure the various type of physical variables such as position and velocity term in the voltage level. એમાં જોઈ શકાય છે. એટલે ફરક કેટલો થયો બંનેમાં કે આમાં જે છે ફીડબેક જોવા મળે છે. તમે બુકમાં જે પ્રમાણે આપણી આકૃતિ ડિસ્કસ કરી એ પ્રમાણે પણ ડ્રો કરી શકો છો, બરાબર છે. ક્લોઝ લૂપમાં ક્લોઝ લૂપ પહેલાંમાં કેવું હતું કે ઓપન લૂપમાં આ જે છે એક જ લાઈન હતી, કોઈ ફીડબેક હતો નહીં. જ્યારે આમાં જો એક ફીડબેક સિગ્નલ છે, ખ્યાલ આવે, તો ક્લોઝ લૂપમાં આપણને બધી માહિતી મળે છે. ડિજિટલ જે સિસ્ટમ છે મોનિટર આઉટપુટ વેરિએશનમાં, એમ મીન્સ ઓફ ઇલેક્ટ્રિકલ પલ્સ દ્વારા એનું જે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ટુ કંટ્રોલ ધ ડાયનેમિક બિહેવિયર એન્ડ ફાઇનલ પોઝિશન ઓફ ધ મશીન સ્લાઇડ. A variant of position transducer are employed. Majority of the CNC system operate on servo mechanism and a closed loop principle. મેં કીધું એમ લગભગ અત્યારે બધા CNC મશીનો એ ક્લોઝ લૂપ પર કાર્ય કરે છે. જે ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ વેરી પાવરફુલ છે, એક્યુરેટ છે, બિકોઝ દે આર કેપેબલ ઓફ મોનિટરિંગ ઓપરેટિંગ. તમે જે કામ કરો છો એનું ફીડબેક દ્વારા મોનિટરિંગ કરી શકો છો. એટલે ઓટોમેટિકલી કમ્પેન્સેટિંગ છે
એ બીજા કરતાં વધુ સારી રીતે અને રિયલ ટાઈમ તમને બતાવશે. તો આ જે ડિફરન્સ થયો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ ખ્યાલ આવ્યો. એની જો તમે આકૃતિ બીજી ડ્રો કરવા માંગો તો એ કેવી રીતે થઈ શકે? મેં કીધું એમ, ધારો કે આ જે છે બરાબર છે, આ કામ કરે છે. અહીંયા ઝેડ એક્સિસ છે, અહીંયા એક્સ છે અને આ વાય છે. આ 3 એક્સિસ છે. તો ત્રણને તમે શું સીએનસી કંટ્રોલર દ્વારા શું કરવામાં આવે છે? ઇનપુટ આપવામાં આવે છે અહીંયાથી અને અહીંયાથી. ફીડબેક બતાવવાનો નહીં, તો એ ઓપન લૂપ સિસ્ટમ થઈ જશે. પણ જો દરેકમાં તમે આ રીતે ફીડબેક બતાવી દેશો તો એ શું થઈ જશે? ક્લોઝ લૂપ સિસ્ટમ. તો બસ તમે બુક પ્રમાણેની આકૃતિ પણ દોરી શકો છો અને આ પ્રમાણેની દોરી શકો છો કે પલ્સ ટ્રેન છે, સ્ટેપિંગ મોટર, ગિયર, તે આકૃતિ જે આપણને લીડ, સ્ક્રૂ, વર્ક ટેબલ, માહિતી ઇન્સર્ટ, જે આપણને પ્રોગ્રામની માહિતી આપી દીધી પણ આપણને કોઈ ફીડબેક મળતો નથી, તો એ ઓપન લૂપ સિસ્ટમ થશે. અને ક્લોઝ લૂપ સિસ્ટમમાં જો તમે ભલે માહિતી આપી દીધી હોય પણ એનું જે પણ આઉટપુટ છે એનો ફીડબેક સિગ્નલ તરીકે તમને જોવા મળશે, એટલે એક્યુરેસી વધારે જોવા મળશે. તો એ થયું તમારું ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ ખ્યાલ આવ્યો. તો આ થયું જે આપણી 3 આઈએમપી જે ક્લાસિફિકેશન છે એમાંથી 2 આઈએમપી છે. પહેલું તો જો ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધ ઓરિએન્ટેશન ઓફ ધ સ્પિન્ડલ મશીન, તો વીએમસી વર્ટિકલ મશીનિંગ સેન્ટર, હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર અને યુનિવર્સલ મશીનિંગ સેન્ટર. બેઝડ ઓન ધ મોશન ટાઈપ જોવા જઈએ તો આ 2 આઈએમપી છે, પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ. તો પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમમાં આકૃતિ આ રીતે દોરી શકાય અને લખી શકાય. જે નેક્સ્ટ છે બેઝડ ઓન ધ કંટ્રોલ લૂપ, તે 2 ટાઈપ્સ છે, ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. ઓપન લૂપ સિસ્ટમમાં ફીડબેક મળતો નથી, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમમાં આપણને ફીડબેક મળે છે. તો એ પ્રમાણે તમારે બંનેમાં આકૃતિ ડ્રો કરી શકો છો ખ્યાલ. બોડા પ્રમાણમાં કયો યુઝ થાય છે? તો હાલમાં ક્લોઝ લૂપ સિસ્ટમ જ યુઝ થાય છે. જ્યારે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ અમુક નાના ઓપરેશનો કરવા હોય ત્યારે ઓપન લૂપ સિસ્ટમનો યુઝ કરી શકો છો. જેમ કે ડ્રિલ કરવું, તો કોઈ પણ ઓબ્જેક્ટ છે એમાં એકવાર અહીંયા જેમ કે ચલો એક ઓબ્જેક્ટ છે બરાબર છે, એનું ડ્રિલિંગ કરવાનું છે. તો અહીં ઓપરેશન થઈ ગયું, તો ડ્રિલિંગનું ઓપરેશન એના માટે તમારે કંઈ આઉટપુટની જરૂર નથી. તમે જોઈ શકો છો હા ભાઈ ડ્રિલ દેખાય છે, ડ્રિલ થઈ ગયું છે ખ્યાલ આવે છે. બીજું ડ્રિલ હા થઈ ગયું છે, 3 ડ્રિલ હતા, 3 હોલ હતા, સોરી હોલ તો થઈ ગયા છે, હા 3 થઈ ગયા છે. તો એ વસ્તુ કેવી થઈ, એમાં તમારે કંઈ ફીડબેકની ખાસ જરૂર પડતી નથી. તો એ ઓપન લૂપ સિસ્ટમમાં પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈપ મોશન હોય તો જોવા મળે છે. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમમાં શું થાય છે? આપણને ફીડબેક મળે છે. એ ફીડબેક સિગ્નલ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમે જે ઇનપુટ પ્રોગ્રામ આપ્યો એ પ્રમાણેનું આઉટપુટ છે કે નહીં. તો આ થયું તમારું સીએનસી મશીનનું ત્રીજું ક્લાસિફિકેશન, ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. એટલે 2 આઈએમપી થિયરી થઈ, પોઈન્ટ ટુ પોઈન્ટ મોશન અને કન્ટિન્યુઅસ મોશન અને ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ.